નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। હું છું આપની સાથે ભાવિકા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું 28 ફેબ્રુઆરીથી જે ઘટનાક્રમ શરૂ થયો છે તેમાં જાણે અજાણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી 18 કરતા વધારે દેશ જોડાઈ ચૂક્યા છે। જી હા, મહાયુદ્ધ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ચૂકી છે। હજુ તો ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે પણ જે મિડલ ઈસ્ટ હોય કે પછી યુરોપ હોય ત્યાંથી જે સમાચાર આવી રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા છે અને ઈરાન તરફથી જે રણનીતિ ગણવામાં હવે આવી રહી છે, કારણ કે એમણે પોતાના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈને ગુમાવ્યા છે અને લઈ આઈઆરજીસી સાથે સાથે ઈરાનના રાષ્ટ્રપતિ એ પણ એક બાદ એક મોટા નિર્ણય લઈ રહ્યા છે। એની સામે અમેરિકાએ પણ પોતાની રણનીતિ બદલી રહ્યું છે। અમેરિકા તરફથી આજે મોટું નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક આપવામાં આવ્યું છે કે ઓપરેશન ખૂબ જ લાંબુ ચાલવાનું છે। હમણાં જ અમેરિકાના જે રક્ષા મંત્રી છે, જે વોર સેક્રેટરી કહેવામાં આવે છે, એમણે કહ્યું છે કે આ યુદ્ધ અમે શરૂ નથી કર્યું પણ પૂરું તો અમે જ કરીશું ને સાથે સાથે એમણે એમ પણ ચીમકી ઉચ્ચારી કે ભલે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન હોવ, જો તમે અમેરિકન્સને માર્યા તો અમે તમારો શિકાર કરી લઈશું, માફી પણ નહીં માંગે એવું કહેવામાં આવ્યું છે। આ બધાની વચ્ચે ઈરાનની સાથે કોણ છે એક મોટો સવાલ થાય। મિડલ ઈસ્ટના એક પણ કન્ટ્રી અત્યારે ઈરાનની સાથે નથી। આજે એક મોરચાબંધી પણ થઈ છે પણ ઈરાનની સાથે એક મોટો દેશ આવ્યો છે, એના વિશે પણ આજે વાત કરીશું કે કયા દેશે ઈરાનને સીધી રીતે સમર્થન આપ્યું છે, એનાથી ઈરાનની તાકાત વધી છે। એની સામે અમેરિકા નવી રણનીતિ અપનાવી રહી છે, એના વિશે પણ વાત કરીશું। આર્થિક મોરચે વાત કરીએ તો તેલના ભાવ જોરદાર વધવાના છે, વાત નક્કી થઈ ચૂકી છે, એ વિશે વાત કરીશું। અને આપણી પ્રાથમિકતા, ભારત દેશની પ્રાથમિકતા એ છે કે લગભગ મિડલ ઈસ્ટમાં 1 કરોડ જેટલા ભારતીયો છે, હવે એમાંથી એ તમામ સુરક્ષિત કેવી રીતે પરત લાવવા એ વિશેનું એક ઓપરેશન પણ લોન્ચ થવા જઈ રહ્યું છે, એ વિશે વાત કરીશું। ઘણી બધી આમાં ચર્ચા છે કે આખરે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા ત્રણ દેશોના કારણે જે આ વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કેવી રીતે શાંત થશે, ભારતના પોતાના હિત આમાં શું છે અને શું આ યુદ્ધ ઓર વધારે ઉગ્ર થશે કે પછી બધું શાંત થઈ જશે, એ જ અંગે ચર્ચા કરીશું ભાવિકા। બિલકુલ, ત્રીજો દિવસ યુદ્ધનો, પરંતુ ઈરાન એક બાદ એક હુમલા કરી રહ્યું છે। એક સાથે 14 દેશ પર હુમલા કર્યા છે। સાઉદી અરેબિયામાં જે સૌથી મોટી ઓઇલ રિફાઇનરી કહેવામાં આવે તેના પર તેણે અટેક કર્યો, ડ્રોન હુમલા કરી રહ્યું છે, એટલે કે સતત પોતાનો બદલો લેવાની જે કોશિશ કરી રહ્યું છે અને બધાને કહી શકાય કે દુશ્મન બનાવીને બેઠું છે। અયાતુલ્લા ખામેનીનું નિધન થયું એટલે કે ક્યાંક ને ક્યાંક પહેલો જ અટેક ઇઝરાયલ તરફથી કરવામાં આવ્યો અને મોટા નેતાઓને ટાર્ગેટ કરી લેવામાં આવ્યા। એટલે વિકાસ, આ તમામ બાબતોમાં એ છે કે ઇઝરાયલે પોતાનો પહેલો દાવ જીતી લીધો, પરંતુ હવે ઈરાન ચૂપ રહેવાવાળામાંથી નથી અને એ પણ હવે ક્યાંક ને ક્યાંક અટેકિંગ મોડમાં આવી ગયો છે અને સતત મિસાઇલ છોડવામાં આવી રહી છે। બિલકુલ, ઈરાને આજે એટેક કર્યો છે, એની વચ્ચે બીજા મહત્વના મોટા સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે। બજર સાથે એ સમાચાર જોઈશું। અત્યાર સુધીના આ મોટા સમાચાર ભાવિકા મળી રહ્યા છે। અમેરિકાના હુમલામાં ખામેનેઈની પત્નીનું પણ મોત થઈ ગયું છે। જી હા, એમના પત્નીનું પણ મોત થયું છે। પહેલા જમાય દીકરી ખામેની પોતે, હવે એમના પત્નીનું પણ મોત થયું। બિલકુલ, સુપ્રીમ લીડર અલી ખામેનીના પત્નીનું પણ મોત થયું છે। અમેરિકી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા। આજે તેમણે અંતિમ શ્વાસ લીધા, તેમની સારવાર ચાલી રહી હતી। હાઈ પ્રોફાઇલ મોતના સમાચારથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો। હુમલા બાદ સારવાર હેઠળ હતા મંસૂરે ખોજતેવ, સારવાર દરમિયાન દમ તોડ્યો છે। ઈરાન માટે એક મોટો ફટકો, મોતના સમાચારથી મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ। પહેલા ખામેનેઈ, પછી તેમના ડોટર ઇન લો, તેમના જમાઈ અને હવે તેમની પત્નીનું પણ નિધન થઈ ચૂક્યું છે। મહત્વપૂર્ણ સમાચારો જે એક બાદ એક અમે તમને પહોંચાડી રહ્યા છીએ યુદ્ધની આ પરિસ્થિતિમાં ત્રીજો દિવસ। અને બીજા એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ઇઝરાયલ ઈરાન સંઘર્ષ પર યુએસ યુદ્ધ સચિવ પીટ હેક્સેથનું મોટું નિવેદન। યુદ્ધ અમે શરૂ કર્યું ન હતું, પીટ હેક્સેથે કહ્યું કે યુદ્ધ અમે શરૂ નથી કર્યું પરંતુ પૂરું અમે કરીશું। જો તમે અમેરિકનોને મારશો, ધમકી આપશો તો તમારો ખાત્મો નક્કી। અમે માફી માંગ્યા વિના અને ખચકાટ વિના તમારો શિકાર કરીશું। શું કહ્યું, આવો સાંભળીએ। We didn't start this war, but under President Trump, we are finishing it. Their war on Americans has become our retribution against their Ayatollah and his death cult. It took the 47th president, a fighter who always puts America first, to finally draw the line after 47 years of Iranian belligerence. He reminded the world, as he has time and time again, being an American means something unbreakable. If you kill Americans, if you threaten Americans anywhere on earth, we will hunt you down
without apology and without hesitation, and we will kill you. કાટ વિનામે મારીશું ને સાથે બીજા મોટા સમાચાર પર નજર કરીએ કારણ કે બઝર વાગી ગયું છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને લઈ અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર. હમણાં અમે કહ્યું કે ઈરાનની સાથે હવે કોણ છે? સીધી રીતે ચાઇના ઈરાનના સમર્થનમાં આવી ગયું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી નિવેદન આપી રહ્યા હતા. એમણે કહ્યું કે ઈરાન પોતાની સુરક્ષા માટે લડી રહ્યું છે, ઈરાન પોતાની સંપ્રભુતા માટે લડી રહ્યું છે, ઈરાન જે પણ કરી રહ્યું છે તેની સાથે ચીન છે. ખૂબ જ મોટું અને પાવરફુલ આ સ્ટેટમેન્ટ ચાઇના તરફથી આપવામાં આવ્યું છે. અત્યાર સુધી ચાઇના ફક્ત સુરક્ષા શાંતિની વાતો કરતું હતું, પરંતુ ત્રીજા દિવસે ચાઇનાએ સમર્થન આપી દીધું છે. રશિયા તરફથી પણ આ જ રીતના સૂર છે, પણ રશિયાએ સીધી રીતે સમર્થન નથી આપ્યું. પણ ચાઇના હવે સીધી રીતે હવે જ્યારે જોડાવાની વાત કરી રહ્યું છે એના કેવી અસરાત થશે એ વિશે પણ વાત કરીશું. આ સાથે બીજા મહત્વના સમાચાર આવી રહ્યા છે એના પર પણ નજર કરીશું. ઈરાનના હુમલાઓની સામે એક થયું મિડલ ઈસ્ટ. કુવૈતના વિદેશ મંત્રાલયે જાહેર કર્યું સંયુક્ત નિવેદન. ઈરાને પ્રાદેશિક સ્થિરતા જોખમમાં મૂક્યાનો આક્ષેપ લગાવ્યો. બહુવિધ રાજ્યોની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું હોવાનું કુવૈતે કહ્યું. નાગરિકોને નિશાન બનાવવા અવિચારી વર્તન. કુવૈતે કહ્યું કે કતર, બહેરીન, જોર્ડન, યુએઈ, બહેરીનનું આ નિવેદન સામે આવ્યું કે સાઉદી અરેબ અને ઓમાન પણ એક જૂટ થઈ ગયા. એક તરફ ચાઇના છે તે આવ્યું ઈરાનના સમર્થનમાં, ત્યારે કુવૈત, બહેરીન, જોર્ડન એ પણ એક કહી શકાય એક જૂટ થવા જઈ રહ્યા છે. એટલે વિકાસ જોવા જઈએ તો એક પ્રકારે બે દેશ ઝઘડતા હોય તેની સાથે બીજા અનેક દેશો ક્યાંક ને ક્યાંક સમર્થનમાં આવતા જોવા મળી રહ્યા છે. બિલકુલ, આ તમામ મુસ્લિમ રાષ્ટ્રો અત્યારે ઈરાનના વિરોધમાં છે કારણ કે ઈરાને જે રીતે રિજનલ વોર બનાવવાનો પ્રયત્ન કર્યો, બધા પર એટેક કર્યા છે, એને લઈ મિડલ ઈસ્ટ એક થયું. પણ હવે ઈરાને પણ સામે વળતો હુમલો કર્યો છે. એ જ ન્યૂઝ પર નજર કરીશું. બીજા મહત્વના સમાચાર ઈરાન તરફથી આ બાબતે કહેવામાં આવ્યું છે અને હવે લાગી રહ્યું છે કે મિડલ ઈસ્ટમાં આ યુદ્ધ વધુ વકરશે. આરબ દેશોએ જે એકજૂટતા બતાવી એની સામે ઈરાને આજે મોટી ધમકી આપી છે. IRGC તરફથી કહેવામાં આવ્યું છે આરબ દેશોના રાજાઓના મહેલોને અમે ઉડાવી દઈશું જો તમે એકજૂટ થયા, કંઈ પણ કાકરી ચાણો કર્યો અથવા તો કોઈ એવી ગફલતમાં તમે રહ્યા તો તમારા મહેલોને ઉડાવીશું એવું IRGCએ કહ્યું છે. ઈરાની લશ્કરી સૂત્રોના અહેવાલથી આ સમાચાર મળ્યા છે કે હવે એ લોકો મિડલ ઈસ્ટના જે રાજાઓ છે એમના મહેલને પણ ટાર્ગેટ કરી શકે છે. અને આ બધાની વચ્ચે બીજા મહત્વના સમાચાર એ કે પરમાણુ રિએક્શનનો ખતરો પણ છે. જે આયુધર વચ્ચે ઈરાનના રાજદૂત તરફથી જ આ મોટો દાવો કરવામાં આવ્યો. બિલકુલ, પરમાણુ ઠેકાણા ઉપર હુમલો થયો. ઈરાને કહ્યું છે કે IAEA માં ઈરાની રાજદૂતના દાવાથી આ હડકંપ મચી ગયો છે. નંતાઝમાં ન્યુક્લિયર ફેસિલિટી પર હુમલો થયો છે. અમેરિકા, ઇઝરાયલે નંતાઝમાં હુમલો કર્યો. રેડિયેશનના ખતરાથી ઇનકાર નહીં હોવાનું પણ નિવેદન સામે આવ્યું. અનેક શહેરોને ખાલી કરવા પણ પડી શકે છે. એટલે શરૂઆત જ આ યુદ્ધની ત્યાંથી થઈ એવું વિકાસ કહી શકાય, કારણ કે પરમાણુ કાર્યક્રમ રદ કરવા માટે ક્યાંક ને ક્યાંક આયતુલ્લા ખામેની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યા હતા, મીટિંગ કરવામાં આવી હતી. આયતુલ્લા ખામેનીએ કાર્યક્રમ રદ પણ કર્યો, પરંતુ ત્યારબાદ પોતાની સુરક્ષા માટે ક્યાંક હુમલો કરીએ છીએ તેમ કહીને અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે હુમલો કર્યો. અને હવે પરમાણુને લઈને પણ આ એક મોટા સમાચાર કે રેડિયેશનના ખતરાથી પણ ઇનકાર કરવામાં નથી આવ્યો, એટલે ચોક્કસપણે અનેક શહેરોને અસર પહોંચી શકે છે. બિલકુલ, IAEA આ એજન્સીનું જ્યારે નિવેદન આવે છે કે રેડિયેશનના ખતરાથી અમે ઇનકાર ન કરી શકીએ, એ જ પોતાનામાં ખૂબ જ મોટું અને સૂચક નિવેદન છે. ઈરાનના રાજદૂતે જ્યારે દાવા કરે છે કે પરમાણુ જે ફેસિલિટી છે એના પર એટેક થયો છે, જો રેડિયેશન ફેલાય તો ઈરાનની આવનારી પેઢીઓ એ મુસીબતમાં મુકાઈ શકે છે. એ પરિસ્થિતિ છે, એના પર પણ વાત કરીશું. બીજા મહત્વના સમાચાર એ કે જે ઈરાન હવે એટેક કરી રહ્યું છે. ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે ઓમાનના પોર્ટ સુલતાન કાબૂસમાં સમુદ્ર ઓઇલ ટેન્કર પર હુમલો થયો. તમે જુઓ કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર જે કબજો કરવાની વાત ઈરાન કરી રહ્યું છે એની વચ્ચે જે દાવો થયો છે કે લગભગ ત્યાંથી 200 જેટલા ટેન્કર જે પસાર થયા, એમાંથી ઘણા બધા ટેન્કર પર એટેક કરવાનો પ્રયત્ન પણ થાય છે. અને એમાં આજે સમાચારે આવ્યા કે એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત પણ થયું છે. 16 ભારતીય, 4 બાંગ્લાદેશી અને એક યુક્રેની ક્રૂ સહિત કુલ 21 સભ્યોને જો કે બચાવી લેવામાં આવ્યા છે. આ ખૂબ જ વિકટ પરિસ્થિતિ થવાની છે. ને જો આપણે જે ઓઇલ મંગાવીએ છીએ, કાચું તેલ, એમાંથી કહેવામાં આવે છે 12 લાખ કરોડ જેટલું આપણે ઓઇલ મંગાવીએ છીએ, એમાંથી 50% જેટલું ઓઇલ આપણે ત્યાંથી મિડલ ઈસ્ટથી ખાડી દેશોમાંથી આવે છે. અને એમાં
એમાં જો કોઈ આ રીતના પ્રયત્નો થતા રહે તો પછી કાચા તેલના ભાવ કદાચ વધી પણ શકે છે. અત્યારે ભલે કાબુમાં હતા છતાં પણ દેશમાં તો વધ્યા નથી, પણ જોવાનું રહેશે શું નિર્ણય લેવામાં આવે છે એના પર પણ નજર છે. સાઉદી અરબના તેલ માળખા પણ ઈરાનના નિશાને છે. વધુ એક મોટા સમાચાર. વિશ્વની મોટી ઓઇલ રિફાઇનરી પર હુમલો કરવામાં આવ્યો. રાસ તનુરામાં અરામકો રિફાઇનરી પર ડ્રોન અટેક થયો. ઈરાનના ડ્રોન હુમલા બાદ વિસ્ફોટ પણ સંભળાયા. ઈરાને જે સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી આવેલી છે ત્યાં હુમલો કર્યો, એટલે કે સીધી રીતે ઇકોસિસ્ટમને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કર્યું છે અને એક પ્રેશર બનાવવાની ટેકનિક અપનાવી હોય ઈરાને તે પણ લાગી રહ્યું છે. બીજા એક મહત્વપૂર્ણ સમાચાર પર પણ નજર કરીએ કે નેતન્યાહુના કાર્યાલયના ચીફ ઓફ સ્ટાફનું પણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઇઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો અટેક માનવામાં આવી રહ્યો છે. ઈરાન હવે એક બાદ એક મોટા હુમલા કરી રહ્યું છે, જવાબી કાર્યવાહી કરી રહ્યું છે અને એક ઠોસ પગલાં ભરી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અમેરિકા પર પ્રેશર બનાવવાની કોશિશ કરતું જોવા મળી રહ્યું છે. બિલકુલ, આ બધાની વચ્ચે ભારત ક્યાં છે, ભારત તરફથી શું કહેવામાં આવી રહ્યું છે એને લઈ મોટા સમાચાર. જી હા, પહેલા તો વિદેશ મંત્રી તરફથી નિવેદન આપવામાં આવ્યું. તો આજે મિડલ ઈસ્ટમાં યુદ્ધ અંગે પ્રધાનમંત્રી મોદીએ પણ નિવેદન આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતીયોની સુરક્ષા માટે અમે પ્રતિબદ્ધ છીએ. વાતચીત, કૂટનૈતિક સમાધાનના પક્ષમાં ભારત છે. પીએમએ કહ્યું કે આ સંકટગાઢ ચિંતાનો વિષય છે. તમામ દેશોએ સાથે મળીને કામ કરવું પડશે. ગઈકાલે જ એમણે એક મહત્વની સિક્યોરિટી કાઉન્સિલની બેઠક બોલાવી હતી. આજે તેમણે નેતન્યાહુ સાથે, સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સાથે, એમની સાથે પણ વાતચીત કરી છે અને હવે પ્રધાનમંત્રી મોદીએ શાંતિ બનાવવા માટે અપીલ પણ કરી છે અને પ્રાથમિકતા પણ બતાવી કે ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. પીએમ મોદીએ શું નિવેદન આપ્યું એ પણ સાંભળી લઈએ. विश्व में चल रहे अनेक तनावों को लेकर भारत की सोच स्पष्ट ही है. हमने सदैव शांति और स्थिरता बनाए रखने का आह्वान किया है और जब दो लोकतंत्र साथ खड़े होते हैं तो शांति की आवाज और भी सशक्त हो जाती है. पश्चिम एशिया की वर्तमान स्थिति हमारे लिए गहरी चिंता का विषय है. भारत डायलॉग और डिप्लोमेसी के माध्यम से सभी विवादों का समाधान का समर्थन करता है. इस क्षेत्र में मौजूद सभी भारतीय नागरिकों की सुरक्षा के लिए हम सभी देशों के साथ मिलकर काम करते रहेंगे. તો બધાએ સાથે મળીને કામ કરવું પડશે એવું પીએમ મોદીએ કહ્યું છે. આ જ અંગે ચર્ચા કરીશું. આપણી સાથે બે ડિફેન્સ એક્સપર્ટ જોડાઈ ગયા છે, મનન ભટ્ટ અને સંજયભાઈ. મનનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સંજયજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સંજય શ્રીવાસ્તવ આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ મનનજી, આપની પાસે આવવા માંગીશ કે ઘણા બધા અપડેટ્સ છેલ્લા 3 દિવસ બાદ આવ્યા છે કે પહેલું તો એ કે ઈરાન પોતાની રણનીતિ બદલી રહ્યું છે. ઈરાન હવે ચાઇનાના એની સપોર્ટમાં પણ આવી ગયું છે. નોર્થ કોરિયાની પણ ચર્ચા ચાલી રહી છે અને આજે અમેરિકાએ પેન્ટાગોને એમ કહ્યું કે આ ઓપરેશન 24 કલાકનું નથી, ઘણું લાંબુ ચાલવાનું છે. એ આપને શું સૂચવે છે, શું લાગી રહ્યું છે અહીંયા? જુઓ, સૌથી પહેલી વાત તો કે તમે જ્યારે કોઈ નેશનના, કોઈ રાષ્ટ્રના વડાને ખતમ કરો અને એને તમારી નેશનલ સ્ટ્રેટેજી તરીકે વર્ણવો અને પછી એમ કહો કે આ યુદ્ધ અમે નથી શરૂ કર્યું પણ પૂરું અમે કરીશું, આ બધી અમેરિકાની ડંફાસો છે. અને અમેરિકાની સુપ્રીમસીને કે પછી ઇઝરાયલની સુપ્રીમસીને વિશ્વમાં કોઈ માનવા કે સ્વીકારવા તૈયાર નથી. એ ઈરાનના યુદ્ધમાં જોવા મળ્યું. ઈરાનના લોકો, જો ઈરાનના આપણે માટે તો ઈરાન અને ઇઝરાયલ કે અમેરિકા એ કોઈ એમ કે કહું કહીશ, ચોક્કસ કહીશ કે ભારત જે છે એ એક ઇન્ડિપેન્ડન્ટ નેશન છે અને આપણો કોઈ તરફ લગાવ કે ઝુકાવ નથી. હવે વાત કરું કે જ્યારે તમે વાત કરો છેલ્લા એક દિવસના યુદ્ધની, આજના દિવસમાં જે કંઈ ઘટનાઓ ઘટી છે, જે જોવા મળ્યું છે, ઈરાને અનપ્રેસિડેન્ટલી વિશ્વના ઇતિહાસમાં ક્યારેય એવું નથી બન્યું કે એક દેશે એક સાથે 10 દેશો વિરુદ્ધ યુદ્ધ ખોલી નાખ્યું હોય. એટલે ઈરાને એના મિલિટરી પાવર્સ બતાવ્યા છે. અમેરિકા 3 વિમાનો પડ્યા પછી પણ એવું કહી રહ્યું છે કે ફ્રેન્ડલી ફાયરથી પડ્યા છે. ભારતનું એક વિમાન પડ્યું હતું અભિનંદનનું, તો એમાં તો કેટલી મોટી હોહા વિશ્વ લેવલે કરી નાખી હતી. અને હવે 3 વિમાનો એના જ્યારે ઈરાને પાડ્યા છે ત્યારે એને ફ્રેન્ડલી ફાયર દેખાડી રહ્યા છે.
એટલે અમેરિકાએ ઈરાન આટલો ડિવાસ્ટેટિંગલી વળતો હુમલો કરશે એ એન્ટિસિપેટ નહોતું કર્યું. પ્રેસિડેન્ટ ટ્રમ્પ કે જે નોબેલ પ્રાઇઝ જીતવાની વાતો કરતા હતા એ ક્યારે એની યુદ્ધખોર માનસને ખુલ્લું છતું કરી ચૂક્યા છે. અને છેલ્લા સમાચાર આવ્યા 2 કલાક પહેલા ત્યાં મુજબ તો એવું છે કે નેતાન્યાહુના જે એની જે ગવર્મેન્ટ ઓફિસ છે તેના પર ઈરાને મિસાઇલનો હુમલો કર્યો છે અને કહેવાય છે કે કદાચ બેન્જામિન નેતાન્યાહુને ખતમ કરી નાખવામાં આવ્યા છે. એટલે ઈરાને ખરેખર ઈરાનની નીતિ શું છે, ઈરાનના એમ કહીશ કે ખમૈની શું વિચારતા હતા એની કરતાં એ સમજવાની જરૂર છે કે ખમૈનીએ શહાદત આપીને શિયાઓને જેમાંથી કદાચ અંદર થોડો વિરોધ પણ હશે, એક દેશની અંદર દરેક પ્રકારના લોકો રહેવાના છે, પણ એ બધા જ શિયાઓને વ્લાદિમીર પુતિને તો હત્યા જ કહી છે, ઘણા બધા લોકો એની હત્યા કહી રહ્યા છે. એવું અત્યારે ઈરાનના એવા વડા કે એને તમે એ ભલે એના દેશના જે પણ પ્રશ્નો પર હત્યા તો કહેવાય, જે રીતે વેનેઝુએલામાં એણે કર્યું, એના જે શાસક છે ત્યાંથી બંદી બનાવી દીધા, અને હવે અહીંયાના સુપ્રીમો વ્લાદિમીર પુતિને તો કહ્યું કે આ તો હત્યા કરવામાં આવી છે. અમે તો કહ્યું હતું ઈરાનને કે ડિફેન્સ સિસ્ટમ તમારી મજબૂત કરી લો, પણ ઈરાને થોડી ગફલત રાખી, એમાં બધું થઈ ગયું, બધું પૂરું થઈ ગયું. વિકાસજી, આમાં હું ફક્ત 1 મિનિટ વધારે લઈશ કે આ જ જગ્યાએ તમે વિચારો કે જેટલું ઇઝરાયલ અમેરિકાની નજીક જઈને કુઝીકુ કરે છે, એની જેટલું પડખે ભરાણું છે, એનાથી તો વધુ પાકિસ્તાન ભરાયું છે. પાકિસ્તાને તમે જુઓ કે તાલિબાનને બનાવવામાં પાકિસ્તાન હતું, મુજાહિદીનોને ટ્રેન કરવામાં પાકિસ્તાન હતું, અને પછી તાલિબાન પર હુમલો કરવામાં પણ પાકિસ્તાન અમેરિકાની સાથે હતું. તો છતાં પણ અમેરિકા કેમ પાકિસ્તાનની બાજુમાં ઊભું રહી અને ભારત પર હુમલો નથી કરતું? એનું કારણ એક જ છે કે ભારત પાસે ન્યુક્લિયર મિસાઇલ છે. પ્રધાનમંત્રી શ્રી વાજપેયીજીએ 1998માં જે ન્યુક્લિયર ટેસ્ટ કરી નાખ્યા પોખરણમાં, અને એની પહેલા 1970ના દશકમાં 78માં આપણે જે ટેસ્ટ કર્યા હતા, એને લીધે ભારતના મિલિટરી પાવરને લીધે અમેરિકા ડરે છે. એટલે આજે પાકિસ્તાનની પાસે નથી ઊભું, નહીં તો જે હાલત એમણે ઈરાનની કરી એ જ હાલત કદાચ આજે ભારતની કરી હોત. એટલે ભારતના લોકો કે જે ઇઝરાયલની પડખે અને ઇઝરાયલ અને અમેરિકાની પડખે ભરાવવાની કોશિશ કરે છે, એમણે જાગી જવાની જરૂર છે. ભારત એક ઇન્ડિપેન્ડન્ટ નેશન છે, અને એટલે જ એ જ ભારતની ઓળખ અને ભારતની ન્યુક્લિયર મિસાઇલો, આપણે તો નોન એલાઇન્ડ મૂવમેન્ટની શરૂઆત કરી હતી 55 સીધી રીતે કોઈના ગુટમાં પક્ષમાં જતા નથી. બિલકુલ संजय जी, आपके पास आना चाहूंगा कि ट्रेड के पॉइंट ऑफ व्यू से, इकोनॉमी के पॉइंट ऑफ व्यू से आप इसको कैसे देख रहे हैं? देखिए, जो अभी वर्तमान की जो स्थिति है वेस्ट एशिया में और जो युद्ध चल रहा है, उसमें आने वाले अभी कुछ दिनों तक कम से कम जो अगले 2 हफ्ते का जो समय है वो काफ़ी क्रिटिकल और अस्थिर रहेगा, ये दिखता है. क्योंकि जो युद्ध है उसमें अटैक्स और काउंटर अटैक्स की जो रिपोर्ट्स हैं वो जाहिर है कि वो बिल्कुल स्पष्ट है कि ईरान भी और उसकी जो ईरान की जो की हुई लीडरशिप है वो उसको रिस्पॉन्ड करने की और संघर्ष करने की जरूर कोशिश कर रही है. लेकिन मैं और जब तक ये जो वॉर की जो सिचुएशन बनी रहती है, और ऐसे में जो रिपोर्ट्स हैं कि स्टेट ऑफ हॉर्मुज वो बाधित है, हालांकि उस पर ब्लॉकेड इम्पोज अभी तक ईरान की तरफ से नहीं किया गया है, जिसकी कि वो हमेशा से वो धमकियां और चेतावनियां देते थे. लेकिन जो स्टेट ऑफ हॉर्मुज में अभी भी जो ऑयल टैंकर्स हैं वो फंसे हुए हैं. तो ऐसे में जो ऑयल की और गैस की जो सप्लाई जो कि इतने क्रिटिकल गुड से होती थी वो बाधित है. तो ऐसे में जो इसका जो असर है वो तेल के दामों पे पहले से पड़ना शुरू हो गया है. और ये जो अस्थिरता है, ये जो वोलेटिलिटी है ऑयल प्राइसेस में और गैस प्राइसेस में, वो आगे आने वाले समय में और भी बनी रह सकती है. और जाहिर है कि जो स्टेट ऑफ हॉर्मुज से विश्व का 20% का जो ऑयल का जो ट्रेड होता है, अगर भारत की बात करें तो 50% हमारा जो क्रूड ऑयल का जो इम्पोर्ट है उसी स्टेट ऑफ हॉर्मुज से होता है. गैस 50 से 80% तक की स्टेट ऑफ हॉर्मुज से आती है. तो ऐसे में भारत के ऊपर भी इसका निसंदेह एक नकारात्मक असर पड़ेगा अगर ये स्थिति ऐसी कंटिन्यू रहती है. लेकिन इतना कहने के बाद मैं ये अवश्य कहूँगा कि ईरान की जो रिमेनिंग लीडरशिप है वो इतनी ज़्यादा कैपेबल नहीं है कि इस युद्ध को लंबे समय तक लड़ पाए. और यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका और इजराइल की जो माइट है, जो शक्ति है, वो ईरान के मुकाबले विशाल है, ओवरवेलमिंग है.
बस तो सर ऐसे वही में वही टर्निंग पॉइंट है संजय जी, जो रशिया और यूक्रेन के बीच में जब वॉर हुई थी तब ऐसा ही बोला जा रहा था कि यूक्रेन ये वॉर नहीं झेल पाएगा, नहीं लड़ पाएगा, लेकिन सालों के साल जा रहे हैं, लेकिन फिर भी वो डटा रहा है वॉर फील्ड में। ईरान के साथ ऐसा कुछ हो सकता है क्या? कोई ऑप्शन उनके पास है क्या? ऐसी कोई सिचुएशन बन सकती है क्या? ये आपने अच्छा पॉइंट उठाया है। और देखिए, रशिया और यूक्रेन के युद्ध की जो प्रकृति है वो अलग है। रशिया और यूक्रेन के बीच का युद्ध वास्तविक रूप से अगर देखें तो रशिया यूक्रेन के बीच का नहीं है। वो रशिया एक तरफ है जो महाशक्ति है, और दूसरी तरफ यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका और नेटो है, और यूक्रेन की जो टेरिटरी का जो इस्तेमाल है वो एक बैटल ग्राउंड के तौर पर महाशक्तियां कर रही। जो रशिया यूक्रेन का जो युद्ध है वो वास्तविक रूप से महाशक्तियों के बीच में वर्चस्व की प्रतिद्वंदिता है। महाशक्तियां इनडायरेक्ट तरीके से, अप्रत्यक्ष तरीके से लड़ाई लड़ रही हैं, और यूक्रेन के एक सैनिकों के कंधों पर रख करके अमेरिका और नाटो बंदूकें चला रहे हैं, और दूसरी तरफ रशिया भी जाहिर है कि उसको वो युद्ध लड़ रहा है। तो और ये युद्ध यूक्रेन की टेरिटरी तक ही सीमित है, और जाहिर है कि महाशक्तियों के बीच में जो डोमिनेंस की जो महत्वाकांक्षा है उसकी वजह से ये युद्ध लड़ा जा रहा है। लेकिन ये युद्ध अगर 4 वर्षों तक से भी ज्यादा समय का चल रहा है तो उसके पीछे कारण बहुत स्पष्ट है कि वह महाशक्तियों की ताकत है, और महाशक्तियां लंबे समय का युद्ध लड़ सकती है। लेकिन ईरान के स्थिति को अगर आप देखें तो ईरान एक आइसोलेशन में दिखाई देता है। अब तो ईरान ने, जैसा आप बता रहे हैं कि अमेरिका और इजराइल कैपेबल है ज्यादा ईरान के मुकाबले, लेकिन ऐसा भी देखा गया है, इतिहास की बात करें तो अमेरिका है, वियतनाम हो, वेनेजुला हो या फिर तालिबान की बात हो, पहले अपनी सेना भेजता है, वॉर स्टार्ट हो जाता है, लेकिन फिर पीछे हट भी कर लेता है। अभी तक ऐसी कैजुअलिटी हुई है कि नहीं अमेरिका के साथ, ऐसा कुछ सामने नहीं आया, लेकिन बिल्कुल ऐसा भी हो सकता है। तो आपको क्या लगता है कि अमेरिका इसमें पीछे हट कर सकता है? उसका क्या स्टैंड रहेगा आगे के समय में? देखिए, ये बहुत अच्छा आपने पॉइंट उठाया है, और मैं इस बारे में आपके दर्शकों को अवश्य बताना चाहता हूँ कि अमेरिका ने जो अभी तक के जो ऑपरेशंस किए हैं उसमें आपने देखा कि उसने लार्ज स्केल एरियल स्ट्राइक्स कंडक्ट किए हैं, और अमेरिका अपने सैनिकों को वहां पर ईरान की टेरिटरी में नहीं भेजने जा रहा है। ये बात भी स्पष्ट है, क्योंकि जैसा कि आपने स्वयं कहा कि चाहे वो इराक का अनुभव हो, चाहे वियतनाम का अनुभव हो, या अफगानिस्तान का अनुभव हो, अमेरिका की ट्रूप्स गई उन राष्ट्रों में जरूर हैं। उन्होंने रिजीम चेंज भी की है, सद्दाम हुसैन को टॉपल किया, और तालिबान की सरकार को उन्होंने गिराया, लेकिन निकलने में अमेरिका के सैनिकों को काफी लंबा समय लगा। अगर इराक की बात करें तो लगभग 10 वर्षों का समय लगा, और अफगानिस्तान में तो 20 वर्षों का समय लगा, और उन्हें रातों रात वहां से निकलना पड़ा। तो ये अमेरिका के जो बूट्स ऑन द ग्राउंड के अनुभव अच्छे नहीं रहे हैं। इसी वजह से मुझे नहीं लगता कि अमेरिका अपने सैनिकों को ईरान की धरती पर बड़ी संख्या में उतारने जा रहा है। स्पेशल मिलिट्री ऑपरेशन, वेनेजुएला स्टाइल ऑपरेशन जरूर कर सकता है, लेकिन कोई बड़े लार्ज स्केल ग्राउंड अटैक को अमेरिका नहीं करेगा, क्योंकि उसके पुराने अनुभव अच्छे नहीं रहे। लेकिन अमेरिका की जो एयर फोर्स की जो माइट है, जो उसकी मिसाइल पावर और उसके जो एडवांस उसका इंटेलिजेंस मॉनिटरिंग सिस्टम, ट्रैकिंग सिस्टम। अच्छा मनन जी, आप आमा के ऐड करवा मांगी रहा तो आप बोलो जी। અમેરિકન એરફોર્સ પાસે B2 બોમ્બર્સ છે કે જે ઈરાન અને અમેરિકા વચ્ચેનું એરિયલ ડિસ્ટન્સ જે છે ને 10,000 કિલોમીટર્સ છે, એટલે મજાકની વાત છે। અમેરિકા તાલિબાનને ટોપલ નહોતું કર્યું, અમેરિકા તાલિબાન પાસેથી ઊભી પૂછડીએ ભાગ્યું હતું, તાલિબાનના હાથમાં સત્તા સોંપી, બસ એ જ એડ કરી રહ્યો હતો, કારણ કે આ જ્યારે તાલિબાન છોડ્યું અફઘાનિસ્તાન કરવાની જરૂર નથી। અમેરિકા કે અમે યુદ્ધ જીતતા નથી, અમે યુદ્ધ ત્યાં મૂકી દઈએ છીએ, આજે એવું કહી રહ્યા છે કે અમે પૂરું કરીશું। ખેર, પણ મનનજી મારો ગંભીર સવાલ એ હતો કે આજે ન્યુક્લિયર રેડિયેશનની વાત પણ આવી છે, અને IAEA તેને કન્ફર્મ કર્યું છે કે એની શક્યતા નકારી શકાય તેમ નથી। એને આપ કેવી રીતે જુઓ છો? બહુ સિરિયસ અને બહુ ચિંતાજનક બાબત છે ભારત માટે, ખાસ કરીને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી નું જે સંગઠન છે એમનું એવું કહેવું છે કે ઈરાનના જે એટોમિક એનર્જીના સેફગાર્ડ કરવાવાળી સંસ્થા છે એની સાથે સંપર્ક નથી થઈ રહ્યો, અને છેલ્લા 48 કલાકથી એમની સાથે કોઈ સંપર્ક નથી થઈ રહ્યો, અને છેલ્લે સમાચાર આવ્યા ત્યાં સુધી ઈરાનમાંથી કે ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટી પર ઇઝરાયલની મિસાઇલો વડે હુમલો થયો છે। જો આવા કંઈક સમાચાર પાકિસ્તાને પણ ઓપરેશન સિંદૂર વખતે ફેલાવ્યા હતા, એટલે સેલ્ફ પોતાની જાતને વિક્ટીમ પ્લે કરવા માટે
દેશો અંડર એટેક હોય ત્યારે આવું કરતા હોય છે. એટલે હજી આ બાબતની પુષ્ટિ નથી થઈ, પરંતુ જો આવું કંઈ થયું હશે અને રેડિયેશન જો લીક થશે તો ચોક્કસપણે ઈરાનથી ભારત બહુ દૂર નથી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન અને ભારત આ ત્રણેય દેશો પર ન્યુક્લિયર ક્લાઉડ ગેમારેઝ આવવાની શક્યતા છે. ઈશ્વર ન કરે કે આવું કંઈ થાય, बिकॉज આગળ જતા આ પરિસ્થિતિ બહુ વિકટ स्वरूप धारण કરી શકે એવું મારું માનવું છે. ओके संजय जी, आपका क्या कहना है, क्या ईरान के पास कोई ऐसा रास्ता है यहाँ से निकलने के लिए? जिस तरह से इजरायल और अमेरिका ने चौक करके रखा है, क्या कोई ऑप्शन ईरान के पास है विन विन सिचुएशन के लिए? देखिए, ईरान के पास पहले भी ऑप्शंस थे और आज जब वो अपने सर्वोच्च नेता को खो चुका है इस्लामिक रेजिम, तो आज भी डायलॉग और डिप्लोमेसी के ऑप्शंस अभी भी है. और यहाँ ईरान की जो इस्लामिक रेजिम के जो रिमेनिंग जो लीडरशिप है उसके लिए बुद्धिमत्तापूर्ण यही होगा कि वो डायलॉग और डिप्लोमेसी की तरफ आगे बढ़े. और जो अभी वर्तमान समय में वो जिस तरह से बेतहाशा तरीके से मिसाइल्स लॉन्च कर रहे हैं और वो ओमान, सऊदी अरबिया, कतर, यूएई, बहरीन और सभी को टारगेट कर रहे हैं, उसको उन्हें बंद करना होगा. ઓકે, એટલે એમને ડાયલોગ અને ડિપ્લોમસીનો રસ્તો અપનાવવો જોઈએ. મનનજી, આપ શું કહેશો આ બાબતે? શું ઈરાને આ રસ્તે ચાલવું જોઈએ કે પછી બીજો કોઈ રસ્તો છે એની પાસે? જી વિકાસજી, હું જી ના સંજયજીને બહુ રિસ્પેક્ટથી હું એમની વાત સાથે બહુ રિસ્પેક્ટફુલી ડિસએગ્રી થઈશ. ઈરાનની ટોપ લીડરશિપે ગુજરાતીમાં કહીએ તો બલિદાન આપ્યું છે, શહાદત આપી છે જો ફારસીમાં કહીએ ને તો. અને એ શહાદતો એટલે જ આપી છે કે ઈરાનની પછીની જનરેશનને ખબર પડે, આ ઈરાનિયન લોકોના શબ્દો છે, મારા શબ્દો નથી, કે પછીની જનરેશનને ખબર પડે કે અમેરિકા એ કેટલો ખતરનાક દેશ છે અને કેટલો મોટો દુશ્મન છે. એટલે આમની શહાદતો ખમૈનીની અને એમના પત્નીની, એમના પરિવારની, એમના સિનિયર મિલિટરી લીડરશિપની, આ બધાની શહાદતોને લીધે ઈરાનના લોકો એક થયા છે, શિયાટીઝ એક થયા છે. અને અમેરિકા વિરુદ્ધ જો એ બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી કે ઇઝરાયલ અને અમેરિકાનો જોઈન્ટ કમ્બાઇન્ડ ફાયર પાવર ઈરાન કરતા ઘણો વધારે છે. પરંતુ યુદ્ધ કેવળ ફાયર પાવરથી નહીં, વિલ અને વિલથી જીતવામાં આવે છે. માણસ પોતાના જ્યારે આપા પર આવી જાય ને, જ્યારે દેશના લોકો જ્યારે એક થઈ જાય ને લડવા માંડે ને, ત્યારે ગમે તેવો તાકાતવર દેશ હોય તેને હરાવીને રહે છે. એટલે ઈરાન કદાચ ઈરાનની બિલ્ડિંગો તમે તોડી શકશો, ઈરાનના લોકોના મોરલને તમે તોડી શકો એવું અત્યારે લાગી નથી રહ્યું. અને અમેરિકા અને ઇઝરાયલે જે કર્યું છે એ ખોટું છે અને અગ્રેશન છે. આ બાબતનો સ્વીકાર કરવો રહ્યો. ઇઝરાયલ મન ફાવે તેમ વિશ્વના ગમે તે દેશ સાથે કરે એ જરાય યોગ્ય નથી. આ બાબતે ઇઝરાયલને પાઠ ભણાવવાની જરૂર છે અને તે ઈરાન કરી રહ્યું છે. ઇઝરાયલ કે અમેરિકાનું શું સ્ટેન્ડ હોવી શકે? બહુ સરસ, આપે બહુ સરસ વાત પૂછી છે કે આ યુદ્ધમાંથી નીકળવા માટે આ કે છે ને સાપે છછુંદર ગળ્યા જેવી પરિસ્થિતિ છે. અમેરિકા હવે ફસાયું છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ હવે આ યુદ્ધમાંથી, આ સંઘર્ષમાંથી નીકળવા માંગે છે અને હવે એ રસ્તો શોધે છે. એ કહે છે કુવૈતને, એ બીજા દેશોને કહે છે કે તમે અમને આમાંથી કાઢો. એવી પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી રહી ગઈ છે. CIA અને અમેરિકી મિલિટરીએ નહોતું વિચાર્યું એવા અનપ્રેસિડેન્ટેડ હુમલા ઈરાન કરી રહ્યું છે અને એનાથી ઇકોનોમિક ટર્મોઇલ. આજે વોશિંગ્ટન પોસ્ટે પણ આ જ આર્ટિકલ છાપ્યું છે કે અમેરિકા આમાં ફસાઈ ગયું છે અને એ લોકો વિચારી રહ્યા છે કે આમાંથી કેવી રીતે બહાર નીકળવું. ખેર, સમયનો અભાવ છે સાહેબ, એટલે ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આભાર મનનજી, આભાર સંજયજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે ઈરાન એ જે પરિસ્થિતિ બળાવ્યું જોઈએ તો ચારે મોરચેથી ઘેરાયેલો છે. પોતાના જ મુસ્લિમ રાષ્ટ્રો એવા મિડલ ઇસ્ટ એ પણ મોરચાબંધી કરી રહ્યા છે. આ બાજુ અમેરિકા અને ઇઝરાયલ એ પણ મોરચાબંધી કરી રહ્યા છે. પણ એની સાથે ચાઇના ઈરાનની સાથે સીધી રીતે આવી ચૂક્યું છે. શું રશિયા પણ જોડાશે? શું નોર્થ કોરિયા પણ જોડાશે? યુરોપના દેશો એ રાહ જોઈ રહ્યા છે કે આખરે અમારે શું કરવું. આ આખી પરિસ્થિતિમાં એક વર્લ્ડ વોર 3 જેવો ડાયાગ્રામ સર્જાઈ રહ્યું છે. જોવાનું રહેશે ઈરાનનું આગળનું મહત્વનું પગલું શું રહેશે. શું એ ડિફેન્સનો એ પગલું ઉઠાવશે કે પછી ડાયલોગ ડિપ્લોમસીની વાત કરશે, એના પર નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.